નમસ્કાર મિત્રો, આજે હું આ વિડિયો કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે નથી બનાવી રહ્યો, પણ એક એવા વિદ્યાર્થી તરીકે બનાવી રહ્યો છું જે તમારી જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો છે અને કદાચ હજુ પણ પસાર થઈ રહ્યો છે. આજે જો તમારી પરીક્ષાને ફક્ત 4 કે 5 દિવસ બાકી હોય અને તમને એવું લાગતું હોય કે હવે મારાથી નહીં થાય, બધું ભૂલી ગયો છું, બીજા લોકો મારી કરતાં આગળ છે, હવે વાંચવાનું મન જ નથી થતું, તો આ વિડિયો ખાસ તમારા માટે છે. કારણ કે આજે હું સિલેબસની વાત નથી કરવાનો, આજે હું તમારા મનની વાત કરવાનો છું. કારણ કે છેલ્લા 4-5 દિવસમાં સમસ્યા સિલેબસ નથી હોતો, સમસ્યા માઇન્ડમાં ચાલતી લડાઈ હોય છે. દિવસભર પુસ્તક સામે બેઠા હોય પણ મન ક્યાંક બીજે જતું રહે. ક્યારે રિઝલ્ટ યાદ આવે, ક્યારે ફેમિલી યાદ આવે, ક્યારે સમાજ શું કહેશે એ વિચાર આવે, અને ક્યારેક તો એવું પણ થાય કે પુસ્તક ખુલ્લું હોય પણ એક પણ શબ્દ મગજમાં ન જાય. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સૌથી પહેલાં એક વાત સમજી લો, તમે એકલા નથી. આ હાલત લગભગ દરેક સિરિયસ વિદ્યાર્થીની હોય છે. જે વિદ્યાર્થીએ મહેનત નથી કરી એને ડર પણ નથી લાગતો. ડર એને જ લાગે છે જેના સપના મોટા હોય છે, જેને ખરેખર સફળ થવું હોય છે. અને એટલા માટે આજે હું તમને એક વાત કહેવા માગું છું. ડર લાગવો ખોટી વાત નથી, પણ ડરના કારણે હાર માની લેવી એ ખોટી વાત છે. કારણ કે હજુ પરીક્ષા થઈ નથી, હજુ રિઝલ્ટ આવ્યું નથી, હજુ કંઈ નક્કી થયું નથી, પણ આપણે પહેલાંથી જ મનમાં હારી ગયા છીએ, અને આ જ સૌથી મોટું નુકસાન છે. એક વાત યાદ રાખજો, આવનારા થોડા દિવસોમાં તમારું સિલેક્શન માત્ર નોલેજથી નહીં થાય, પણ તમારું સિલેક્શન કોન્ફિડન્સથી થશે. કારણ કે પેપરમાં ઘણા પ્રશ્નો એવા આવશે જે બધાને નહીં આવડતા હોય. ત્યાં શાંત મનવાળો વિદ્યાર્થી જીતશે અને ગભરાયેલો વિદ્યાર્થી પાછળ રહી જશે. એટલે અત્યારે પોતાને શાંત રાખવાની જરૂર છે, પોતાના ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે, અને સૌથી મહત્ત્વની વાત, પોતાની મહેનત ઉપર ભરોસો રાખવાની જરૂર છે. કારણ કે જે મહેનત તમે છેલ્લા મહિનાઓમાં કરી છે એ એકદમ વ્યર્થ નથી જવાની. કદાચ આજે તમને દેખાતું નહીં હોય, પણ દરેક દિવસની મહેનત તમારા અંદર ક્યાંક ને ક્યાંક ભેગી થઈ રહી છે, અને એનો ફાયદો તમને પરીક્ષાના દિવસે મળશે જ. દોસ્તો, સાચું કહું તો એક સમય એવો હતો કે મને પણ લાગતું હતું કે થશે કે નહીં, રનિંગમાં શું થશે, પેપરમાં શું થશે, રિઝલ્ટમાં નામ આવશે કે નહીં. પણ આજે પાછળ વળીને જોઉં છું તો સમજાય છે કે એ સમયે જે ટેન્શન હતી એમાંથી 90% વસ્તુઓ તો ક્યારેય થઈ જ નહોતી. બસ આપણા મનના નકામા વિચારો હતા. મિત્રો, હમણાં તમે જે ફોટા જોયા એ ફક્ત ફોટા નથી, એની પાછળ ઘણો સંઘર્ષ છે, ઘણી નિષ્ફળતાઓ છે, ઘણા એવા દિવસો છે જ્યારે મને પણ લાગતું હતું કે હવે નહીં થાય. અને હું જાણું છું કે અત્યારે ઘણા લોકો એ જ સ્થિતિમાં પસાર થઈ રહ્યા છે. કોઈને ઊંઘ નથી આવતી, કોઈ આખો દિવસ પુસ્તક સામે બેસે છે પણ ધ્યાન નથી લાગતું, કોઈને એવું લાગે છે કે બધું ભૂલી ગયો છું, અને કોઈને એવું લાગે છે કે બીજા બધા મારી કરતાં વધારે તૈયારી કરે છે. પણ હું તમને એક વાત પૂછવા માગું છું, શું ખરેખર તમે બધું ભૂલી ગયા છો? જો હું અત્યારે તમને એક સરળ પ્રશ્ન પૂછું તો ફટાક દઈને તમે જવાબ આપી દેશો. જો હું બીજો પૂછું તો એનો પણ તમે જવાબ આપી દેશો. એટલે સમસ્યા ભૂલી જવાની નથી, સમસ્યા ડરની છે. કારણ કે જ્યારે એક્ઝામ નજીક આવે છે ત્યારે આપણું મગજ દરેક વસ્તુને નેગેટિવ રીતે જોવાનું શરૂ કરે છે, અને પછી આપણે પોતાને જ કમજોર સમજવા લાગીએ છીએ. છેલ્લા 4-5 દિવસમાં સૌથી મોટું નુકસાન સિલેબસ નથી કરતો, તમારો ડર કરે છે, તમારી ઓવર થિંકિંગ કરે છે, તમારી કમ્પેરિઝન કરવાની આદત કરે છે. કોઈ ટેલિગ્રામ ગ્રુપમાં સ્કોર મૂકે તો આપણને લાગે કે હું પાછળ છું. કોઈ કહે કે મેં 20 મોક ટેસ્ટ આપ્યા તો આપણને લાગે કે હું પાછળ છું. પણ યાદ રાખજો, પેપરમાં તમારે અને તમારા પ્રશ્નપત્રને જ મળવાનું છે. ટેલિગ્રામ ગ્રુપ આવવાનું નથી, વોટ્સઅપ સ્ટેટસ આવવાનું નથી, બીજા લોકોનો માર્ક્સ આવવાના નથી. ત્યાં ફક્ત તમે હશો અને તમારી તૈયારી હશે. એટલે આજથી કમ્પેરિઝન કરવાનું બંધ કરો, આજથી પોતાની ઉપર ફોકસ આપો. કારણ કે સિલેક્શન કમ્પેરિઝનથી નથી થતું, પ્રિપેરેશનથી થાય છે. હવે એક બીજી મહત્ત્વની વાત, ઘણા મિત્રો મને મેસેજ કરે છે કે ભાઈ હવે વાંચવાનું મન નથી થતું, પુસ્તક ખોલું છું પણ 10 મિનિટ પછી બંધ કરી દઉં છું. તો સાંભળજો, આ સમય મોટિવેશન શોધવાનો નથી, આ સમય ડિસિપ્લિનનો છે. કારણ કે મોટિવેશન રોજ નથી આવતું, પણ ડિસિપ્લિન તમને રોજ બેસાડે છે. અને સફળતા મોટિવેશનને નહીં, ડિસિપ્લિનને જ મળે છે. આજે જો તમારું મન ના કરતું હોય તો પણ 1 કલાક વાંચો, 2 કલાક વાંચો, પણ સંપૂર્ણ બંધ ન કરી દો. કારણ કે છેલ્લા થોડા દિવસોમાં કન્ટિન્યુટી તૂટવી ન જોઈએ.
અને હવે હું એવી વાત કરવા માગું છું જે કદાચ ઘણા લોકોને સાંભળવાની જરૂર છે. કદાચ તમે પહેલાં કોઈ પરીક્ષામાં નિષ્ફળ થયા હશો, કદાચ રનિંગમાં બહાર થયા હશો, કદાચ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી ગયા હશો, અથવા કદાચ રિઝલ્ટમાં થોડા માર્ક્સથી રહી ગયા હશો. પણ એક વાત યાદ રાખજો, તમે કોઈ પરીક્ષામાં નિષ્ફળ થયા હોઈ શકો પણ જીવનમાં નથી થયા. કારણ કે જે માણસ ફરીથી ઊભો થાય છે, ફરીથી તૈયારી કરે છે, ફરીથી પ્રયાસ કરે છે, એ માણસ ક્યારેય હારતો નથી. સાચો પરીક્ષાર્થી એ નથી જે પહેલી વાર સફળ થાય, પરંતુ સાચો પરીક્ષાર્થી એ છે જે વારંવાર પડ્યા પછી પણ ફરી ઊભો થાય. તમને જ્યારે કોઈ પૂછે ને ક્યાં સુધી વાંચવું છે, તો એક જ જવાબ આપજો, જ્યાં સુધી પીડીએફમાં નામ ના આવે ત્યાં સુધી, જ્યાં સુધી ખાખી શરીર પર ના આવે ત્યાં સુધી, જ્યાં સુધી ઘરે જતા સમયે ગર્વ ના થાય ત્યાં સુધી, અને જ્યાં સુધી માતા પિતાના ચહેરા પર ખુશી ના જોઈ લો ત્યાં સુધી. હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. જો અત્યારે કોઈ તમને આવીને કહે કે તમારું સિલેક્શન થઈ જવાનું છે, તો તમે આજનો દિવસ કેવી રીતે પસાર કરશો? શાંતિથી ને? આત્મવિશ્વાસ સાથે જ ને? તો પછી અત્યારે આટલી બધી ગભરામણ શા માટે? કારણ કે સાચી વાત એ છે કે આપણને પેપરનો ડર નથી હોતો, આપણને રિઝલ્ટનો ડર હોય છે. લોકો શું કહેશે એનો ડર હોય છે, ઘરે શું કહેશે એનો ડર હોય છે. પણ હું તમને એક વાત કહેવા માગું છું, તમારા જીવનનો નિર્ણય તમારા ગામના લોકો નથી કરવાના, તમારા પાડોશી નથી કરવાના, કે નથી તમારું વોટ્સએપ ગ્રુપના લોકો કરવાના. તમારા જીવનનો નિર્ણય તમારી મહેનત કરશે અને ભગવાન કરશે. એટલે સમાજ શું કહે છે એ વિચારવામાં સમય બગાડશો નહીં. કારણ કે જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો તાળીઓ પાડવાના છે, અને જ્યારે સંઘર્ષ કરતા હશો ત્યારે એ જ લોકો પ્રશ્નો પૂછવાના છે. એટલે લોકો પર નહીં, પોતાના રસ્તા ઉપર ધ્યાન આપો. મિત્રો, એક વાત હું મારા અનુભવથી કહું છું. તૈયારી દરમિયાન ઘણી વખત એવું લાગશે કે હું જેટલી મહેનત કરું છું એટલું રિઝલ્ટ મળતું નથી. પણ વિશ્વાસ રાખજો, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. ક્યારેક રિઝલ્ટ મોડું આવે પણ આવે જરૂર. આજે જે વ્યક્તિ સફળ દેખાય છે એની પાછળ પણ ઘણા નિષ્ફળ પ્રયાસો હોય છે, ઘણી રાતો હોય છે, ઘણી ચિંતાઓ હોય છે, ઘણી નિષ્ફળતાઓ હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે વ્યક્તિ વચ્ચે રસ્તામાં અટક્યો નથી, એ સતત મહેનત ચાલુ રાખી છે. હવે છેલ્લા 4-5 દિવસ માટે એક સિમ્પલ પ્લાન આપું છું. સૌથી પહેલાં નવું કંઈ શરૂ નથી કરવાનું. જે નથી આવડતું એના પાછળ આખો દિવસ બગાડવાનો નથી. જે આવડે છે એને મજબૂત કરવાનું છે, શોર્ટ નોટ્સનું રિવિઝન કરવાનું છે, PYQs કરવાના છે, અને સૌથી મહત્ત્વનું, પોતાના મનને રિવાઇઝ કરવાનું. કારણ કે આ સમય પુસ્તક કરતાં વધુ તમારા કોન્ફિડન્સની જરૂર છે. અને એક વાત ખાસ યાદ રાખજો, રાતભર જાગી સ્ટડી કરવાની ભૂલ ન કરતા. ઘણા લોકો છેલ્લા દિવસોમાં 3-3 વાગ્યા સુધી જાગે છે અને પછી એક્ઝામના દિવસે જ થાકી જાય છે. તમારું શરીર પણ તમારું હથિયાર છે, એને પણ આરામ જોઈએ. એટલે ઊંઘ સાથે સમાધાન ન કરવું. મિત્રો, જો આજે તમે થાકી ગયા હોય તો થોડો આરામ કરી લો, પણ હાર માનશો નહીં. જો આજે તમારું મન તૂટી ગયું હોય તો પોતાને સંભાળી લો, પણ સફર છોડશો નહીં. કારણ કે તમે અહીં સુધી એમ જ નથી પહોંચ્યા. આ સફરમાં તમારો સમય ગયો છે, તમારી મહેનત ગઈ છે, તમારા માતા પિતાની આશા જોડાયેલી છે, અને સૌથી મોટી વાત, તમારું એક સપનું જોડાયેલું છે, ખાખી પહેરવાનું સપનું. એટલે આજે હું તમને અહીંયા કોઈ મોટી મોટિવેશનલ વાતો નહીં કરું. કારણ કે અત્યારે મોટિવેશન કરતાં વધારે તમને શાંતિની જરૂર છે, વિશ્વાસની જરૂર છે, અને પોતાની મહેનત પર ભરોસો રાખવાની જરૂર છે. હું જાણું છું અત્યારે ઘણા મિત્રો એવા છે જેમને રાત્રે ઊંઘ નહીં આવતી હોય. આંખો બંધ કરો તો એક્ઝામ યાદ આવે, પુસ્તક ખોલો તો રિઝલ્ટનું યાદ આવશે કે રિઝલ્ટ કેવું આવશે. અને એક જ પ્રશ્ન મનમાં આવે, થશે કે નહીં. પણ હું તમને એક વાત પૂછું, જો અત્યારે જ તમને ખબર પડી જાય કે તમારું સિલેક્શન થવાનું જ છે, તો શું તમને આજે પણ આટલી ટેન્શન લેશો? નહીં ને? તો પછી ટેન્શન છોડો અને તૈયારી ચાલુ રાખો. કારણ કે અત્યારે કોઈને ખબર નથી કે 14 જૂનના દિવસે કોનું પેપર સારું જશે, કોનું સિલેક્શન થશે, અને કોનું નામ પીડીએફમાં આવશે. એટલે પહેલેથી જ પોતાને હરાવી ન દો. જ્યાં સુધી પીડીએફમાં નામ ના આવે ત્યાં સુધી, જ્યાં સુધી ખાખી શરીર પર ના આવે ત્યાં સુધી, ને જ્યાં સુધી માતા પિતાના ચહેરા પર ગર્વ ન દેખાય ત્યાં સુધી સફર ચાલુ રાખજો. બધાને પોતાની મહેનત અનુસાર પરિણામ મળે તેવી શુભેચ્છાઓ. બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. શાંતિથી જાઓ અને તમારું બેસ્ટ આપો. અને અત્યાર સુધીના બધા ઉજાગરા અને સર્વસ્વ હોમી દો. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. જય માતાજી, જય હિન્દ.